તો મિત્રો સ્વાગત છે તમારો ચેમ્પિયન ક્લાસીસમાં ફરીથી. આજે આપણે શું ભણવાનું છે? પહેલી પોયમ ભણવાની છે. શું નામ છે પહેલી પોયમનું? ડસ્ટ ઓફ સ્નો. બરાબર. કોને લખી છે બેટા? તો કે રોબર્ટ ફ્રોસ્ટે લખી છે. બરાબર. તો 10મા માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આવતા હોય. 19th ક્વેશ્ચન અને 20th ક્વેશ્ચન તમારા ક્વેશ્ચન પેપરમાં હંમેશા પોએટિક ડિવાઇસના ક્વેશ્ચન આવતા હોય. હવે પોએટિક ડિવાઇસ છે હું તમને અહીંયા સમજાવતો જઈશ. બરાબર છે? જેમ જેમ આવતા જશે એમ એમ હું તમને સમજાવતો જઈશ લાઇન વાઇઝ. બરાબર? એટલે ચિંતા ના કરતા આપણે બધું કવર કરી દઈશું. પહેલી લાઇનમાં રોબર્ટ ફ્રોસ્ટ શું કહે છે? ધ વે અક્રોસ શૂક ડાઉન ઓન મી ધ ડસ્ટ ઓફ સ્નો ફ્રોમ હેમલોક ટ્રી. તો પહેલાં તો યાદ રાખ લેવાનું કે પહેલો પોએટિક ડિવાઇસ આપણો અહીંયા છે સિમ્બોલિઝમ. બરાબર. કોણ સિમ્બોલિઝમમાં કોણ છે? તો કે ક્રો છે અને હેમલોક ટ્રી છે બેટા. બરાબર. કાંઈક ને કાંઈક આ બે સિમ્બોલાઇઝ કરે છે. આપણે આગળ ભણીએ. ધ વે અ ક્રો શૂક ડાઉન ઓન મી. તો કે એક ક્રો ક્યાં બેઠો? હેમલોક ટ્રી ઉપર બેઠો. એને શું કર્યું? શૂક ડાઉન ઓન મી એટલે કે શું કર્યું? હેમલોક ટ્રી ઉપર બેઠા બેઠા પોએટ જ્યારે હેમલોક ટ્રીની નીચેથી પસાર થયા ત્યારે ક્રોએ શું કર્યું? તો કે એક ડસ્ટ ઓફ સ્નો એટલે યાદ રાખવાનું ફાઇન પાર્ટિકલ્સ ઓફ સ્નો. ડસ્ટ ઓફ સ્નોનો મતલબ શું થાય? ફાઇન પાર્ટિકલ્સ ઓફ સ્નો. તો પોએટ જ્યારે હેમલોક ટ્રીની નીચેથી જતા હતા ત્યારે ક્રોએ એમના ઉપર ડસ્ટ ઓફ સ્નો શું કર્યું? આમ કહી શકી કે એના માથે ડસ્ટ ઓફ સ્નો પડી માથા ઉપર. બરાબર. હેઝ ગીવન માય હાર્ટ અ ચેન્જ ઓફ મૂડ એન્ડ સેવ્ડ સમ પાર્ટ ઓફ અ ડે આઈ હેડ રૂડ. તો શું કીધું? કે જેવો જ સ્નો પોએટ ઉપર પડે છે ત્યારે પોએટનું મૂડ છે એ ચેન્જ થઈ જાય છે અને આખો દિવસ રૂડ એટલે કે હેલ્ડ ઇન રિગ્રેટ અથવા તો ખરાબ દિવસ જતો હોય એ અચાનક ફરી જાય છે. હવે કહેશો સર કાંઈ સમજાણું નહીં. ધ્યાન દો. હવે હું તમને હે ને આખી પોયમનો મેસેજ શું છે, પોયમનો સેન્ટ્રલ આઈડિયા શું છે, બધું જ તમને કહું. બરાબર. તો આ પોયમમાં રોબર્ટ ફ્રોસ્ટ શું કહે છે કે મારો એક આખો દિવસ ખૂબ જ ખરાબ જાય છે. બરાબર. આખો દિવસ પોએટનો ખૂબ જ ખરાબ જતો હતો પણ એ જ્યારે હેમલોક ટ્રીની નીચે નીકળ્યા. હવે હેમલોક ટ્રી શું છે બેટા? તો કે એક પોઈઝનસ ટ્રી હોય. બરાબર. એક પોઈઝનસ ટ્રી હોય અને ક્રો છે એ શેનો સિમ્બોલ છે? સિમ્બોલ ઓફ ડેથ. બરાબર. તો આપણે જનરલી ઘણી બધી પોયમ વાંચી હોય. એમાં શું હોય? સુંદર ઝાડવા હોય, સુંદર જે પ્રાણીઓ હોય ને એનું વર્ણન હોય બેટા. જેમ કે પીકોકનું વર્ણન હોય, પછી સારા બનિયાન ટ્રીના વર્ણન હોય, આમ છે ને આમ ફ્રેશ ટ્રીઝ હોય અને સારા ટ્રીઝ કે સારા એનિમલ્સ હોય એનું વર્ણન હોય. પણ અહીંયા પોએટે શું કર્યું? ક્રોને યુઝ કર્યો ને હેમલોક ટ્રીને યુઝ કર્યો. એવું શું કામ? કારણ કે એને છે ને એક સારો મેસેજ દેવો હતો. બરાબર. તો એમને શું કીધું કે ક્રોએ મારા ઉપર હેમલોક ટ્રી ઉપરથી ડસ્ટ ઓફ સ્નો ફેંકી. બરાબર. ક્યાંથી ફેંકી? હેમલોક ટ્રી જે એક પોઈઝનસ ટ્રી છે. અને કોણે? તો કે એક કાળા ક્રોએ મારા ઉપર ડસ્ટ ઓફ સ્નો ફેંકી. તો એને મને એક ચેન્જ ઓફ મૂડ આપ્યો. જ્યારે ડસ્ટ ઓફ સ્નો પોએટના માથા ઉપર પડી તો પોએટને એક સોફ્ટ ટચ, કોલ્ડ ટચ ફીલ થયો અને પોએટને રિલેક્સેશન ફીલ થયું બેટા. રિલેક્સેશન ફીલ થયું ને એટલે એમનો મૂડ આખો ચેન્જ થઈ ગયો, એમનો મૂડ આખો બદલાઈ ગયો. તો આપણને આમાંથી શું શીખવા મળ્યું? તો કે ગમે એટલી ખરાબ વસ્તુ હોય, બરાબર, એ પણ આપણા માટે ગમે ત્યારે સારી બની શકે છે. બરાબર. આપણને આમાંથી એવો મેસેજ મળતો હોય. હવે આપણે આના ફિગર ઓફ સ્પીચ જોઈ લઈએ. બરાબર. તો શું છે? ધ વે સિમ્બોલિઝમ તો મેં કહી દીધું તમને. બરાબર. ધ ડસ્ટ ઓફ સ્નો ફ્રોમ હેમલોક ટ્રી આમાં કાંઈ છે નહીં. હેઝ ગીવન માય હાર્ટ બેટા આમાં આવશે સાઇનેક દુઃખી આવશે. સાઇનેક દુઃખી. હવે સાહેબ આ સાઇનેક દુઃખી શું વળી સમજાવું? કોઈ પણ વસ્તુ નો પાર્ટ છે એ આખી વસ્તુને રિપ્રેઝેન્ટ કરતો હોય ત્યારે એને સાઇન ઓફ દુઃખી કહેવાય. બરાબર. તો હવે કહેશો આમાં શું પાર્ટ છે? તો કે આપણો બોડી પાર્ટ છે ને, હાર્ટ નથી. હાર્ટ આખી બોડીને રિપ્રેઝેન્ટ કરે છે કે
શું કીધું કે પોએટનો જ્યારે મૂડ ચેન્જ થાય છે, બરાબર, શું કીધું, ગીવન માય હાર્ટ અ ચેન્જ ઓફ મૂડ. એમ નથી કહેતા કે મારી આખી બોડીને મૂડ ફીલ, આખો ચેન્જ ઓફ મૂડ ફીલ થાય. શું કીધું કે મારા હાર્ટને એક અલગથી આમ ચેન્જ ઓફ મૂડ થાય છે, બરાબર. તો આખી બોડી માટે પોએટ ખાલી હાર્ટને રિપ્રેઝન્ટ કરે છે. તો આખી બોડી માટે એક જ પાર્ટ આવ્યો હાર્ટ, તો સાઇન એમ ટૂંકી, બરાબર. સેવ્ડ સમ પાર્ટ. હવે આમાં એસ ને એસ, હવે યાદ રાખવાનું બેટા, બે સેમ લેટર રિપીટ થતા હોય ને, સોરી, બે સેમ કોન્સોનન્ટ્સ રિપીટ થતા હોય ને, ત્યારે કયો પોએટિક ડિવાઇસ આવશે? એલિટરેશન. અને લખી દો રિપીટેશન ઓફ કોન્સોનન્ટ્સ, બરાબર. શું છે? રિપીટેશન ઓફ કોન્સોનન્ટ્સ હોય તો શું આવે? એલિટરેશન આવે. અને રિપીટિશન ઓફ વોવલ્સ હોય ત્યારે શું આવે? અસોનન્સ. તો કન્ફ્યુઝ ન થતા, બરાબર, અલિટરેશન અને અસોનન્સ વચ્ચે. તો અહીંયા શું છે? એસ એસ રિપીટ થાય છે, એલિટરેશન, બરાબર. અને આપણે અહીંયા જોઈ લઈએ, કોઈ થતા હોય, અહીંયા ઓ રિપીટ થાય છે, અહીંયા પણ ઓ રિપીટ થાય છે, બરાબર. અહીંયા ઓ રિપીટ થાય છે. અને યાદ રાખવાનું, આખી પોયમમાં નહીં, એક જ લાઇનમાં રિપીટ થતા હોય ને ત્યારે એલિટરેશન અને અસોનન્સ લાગશે. આખી પોયમમાં જ્યારે કોઈ પણ વર્ડ રિપીટ થતો હોય ત્યારે રિપીટેશન આવશે, બરાબર. યાદ રાખવા જેવી વસ્તુ છે, કહું છું. જો ઓ અહીંયા રિપીટ થાય છે, તો આ શું છે? આ અસોનન્સ છે, બરાબર. પછી અહીંયા ઓ રિપીટ થાય છે, તો આ અસોનન્સ છે. અહીંયા ઓ રિપીટ થાય છે, આ અસોનન્સ છે. એટલે ગમે એ લાઇનમાં ગમે વોવલ્સ રિપીટ થતા હોય તો એ અસોનન્સ છે, ગમે કોન્સોનન્ટ્સ રિપીટ થતા હોય તો એલિટરેશન છે, બરાબર. હવે આ પોયમનો સેન્ટ્રલ આઈડિયા તો તમને સમજમાં આવી જ ગયો હશે, બરાબર ને, કે એક ક્રોએ એક હેમલોક ટ્રી ઉપરથી જ્યારે પોએટના ક્રો અને હેમલોક ટ્રી જે બેટ સિમ્બોલ્સ છે એ પણ જ્યારે પોએટના ઉપર ડસ્ટ ઓફ સ્નો મૂકે છે ત્યારે પોએટનો મૂડ છે એ ચેન્જ થઈ જાય છે, બરાબર. એ જે સોફ્ટ ટચ છે, કોલ્ડ ટચ છે, સ્નોનો જે સોફ્ટ ટચ અને કોલ્ડ ટચ છે એ શું કે આ પોએટના મૂડને ચેન્જ કરી આપે છે, બરાબર. હવે આપણે આ બેટા જોઈ લેજો એકવાર. અસોનન્સ મેં તમને કહી દીધું, બરાબર. સિમ્બોલિઝમ મેં કહી દીધું. અને આપણે રિપીટેશનને એ પણ જોઈ જ લીધું છે. તો જોઈ લેજો. બરાબર. આ હું ક્લિયર કરી નાખું છું. એવું લાગે તો વિડીયો પોઝ કરીને જોઈ લેજો. બધી જ ફિગર ઓફ સ્પીચ કવર થઈ ગઈ છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર કરશું બેટા. શું કરશી? ક્વેશ્ચન આન્સર. તો થિંકિંગ અબાઉટ પોયમ, બરાબર. તો શું છે? વોટ ઇઝ ડસ્ટ ઓફ સ્નો? વોટ ડઝ ધ પોએટ સે હેઝ ચેન્જ હિઝ મૂડ? હાઉ હેઝ ધ પોએટ્સ મૂડ ચેન્જ? તો વોટ ઇઝ ડસ્ટ ઓફ સ્નો? ફાઇન પાર્ટિકલ્સ ઓફ સ્નો, બરાબર. વોટ ડઝ ધ પોએટ સે હેઝ ચેન્જ હિઝ મૂડ? ધ સોફ્ટ એન્ડ કોલ્ડ ટચ ઓફ ધ સ્નો હેઝ ચેન્જ પોએટ મૂડ. હાઉ હેઝ ધ પોએટ્સ મૂડ ચેન્જ? તો કે when a crow shook down the dust of snow from a hemlock tree, the soft and cold touch of the dust of snow have changed the poet's mood. How does Frost present nature in this poem? The following questions may help you think of an answer. બરાબર. What are the birds that are usually named in poems? Do you think a crow is often mentioned in poems? What images do you come when you think of a crow? શું કીધું કે જનરલી કેવા બર્ડ્સ યુઝ થતા હોય? તો કે પીકોક જેવા બર્ડ્સ, જે બ્યુટીફુલ બર્ડ્સ હોય એ યુઝ થતા હોય, બરાબર. તો ડુ યુ થિંક અ ક્રો ઇઝ ઓફન મેન્શન ઇન પોયમ્સ? ઓબ્વિયસલી નોટ યાર, બરાબર. ક્રોને કોણ મેન્શન કરે પોયમમાં? પોયમ તો સારી ને આમ સ્વચ્છ દેખાવી જોઈએ ને, તો ક્રો મેન્શન ન થાય. તો વોટ ઇમેજીસ કમ ટુ યુ વેન યુ થિંક ઓફ અ ક્રો? તો ક્રો ઇઝ સિમ્બોલ ઓફ ડેથ, બરાબર. આપણે જોઈ લીધું. અગેન, વોટ ઇઝ અ હેમલોક ટ્રી? અ પોઈઝનસ ટ્રી, બરાબર.
Why doesn't poet write about a more beautiful tree such as maple or an oak or a pine? So why does poet do not write about these beautiful trees? Why? Because poet need to explain that bad things can even seem good according to situations. બરાબર. પછી what do the crow and the hemlock tree represent? Joy or sorrow? Crow and hemlock tree શું રિપ્રેઝન્ટ કરે? જોય કે સોરો? ઓબ્વિયસલી સોરો રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. વોટ ડઝ ધ ડસ્ટ ઓફ સ્નો ધેટ ધ ક્રો શેક્સ ઓફ અ હેમલોક ટ્રી સ્ટેન્ડ ફોર? તો ડસ્ટ ઓફ સ્નો છે એ શેના માટે સ્ટેન્ડ કરે છે? તો શેના માટે કરે છે? તો કે ચેન્જ ઓફ મૂડ માટે સ્ટેન્ડ કરે છે અને નેચરની બ્યુટી માટે પણ સ્ટેન્ડ કરે છે. તમે એવું પણ લખી શકો. હેવ ધેર બીન એ ટાઈમ્સ વેન યુ ફેલ ડિસ્પ્રેડ ઓર હોપલેસ? હેવ યુ એક્સપિરિયન્સ ધ સિમિલર મોમેન્ટ ધેટ ચેન્જ યોર મૂડ ધેટ ડે? બરાબર. તમારી યાર એવી કોઈ સિચ્યુએશન થઈ હોય જ્યારે તમે ડિપ્રેશન અને હોપલેસ ફીલ કરતા હોય અને જો તમારું કંઈક થઈ ગયું હોય, ન થવાનું હોય અને તમે ડિપ્રેસ ફીલ કરતા હોય અને ત્યારે સામેથી મેસેજ આવે તો આમ જાગૃત થઈ જાવ કે નહીં? હા એમ. બરાબર. તો એવી સિમિલર મુમેન્ટ કંઈ થઈ હોય તો એવી ડિસ્ક્રાઈબ કરવાની. જનરલી છે ને બેટા, આવા ઓપિનિયન બેઝડ ક્વેશ્ચન છે ને એક્ઝામમાં પૂછાતા નથી. બરાબર. પૂછે તો ભાઈ હવે એ તો ગુજરાત બોર્ડ છે, બરાબર ને, સરકાર સામે આપણું શું હાલે? જનરલી પૂછાતા નથી. એટલે આવા ક્વેશ્ચન્સ તમે ના કરો એક્ઝામમાં તોય હાલશે, પણ આપણે CWમાં એમ તો લખી લેવાના છે. બરાબર. તો આ હતી આપણી પહેલી પોયમ ડસ્ટ ઓફ સ્નો. હોપ તમને સમજાણી હોય. બરાબર. અને આવા જ વિડીયો જોતા હોય તો આપણી ચેમ્પિયન ક્લાસીસને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી લો. કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. બને એટલું મિત્રો સાથે શેર કરો. ઇન્સ્ટાગ્રામ પેજ અને વોટ્સઅપ પેજને ફોલો કરો. બરાબર. અને બસ બીજું તો કંઈ કહેવું નથી. ભણતા રહ્યો.